નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ વિષય મેથ્સ. તો એમાં આપણે ખાસા બધા લેક્ચર જોયા. લેક્ચર 6 કે 7 લેક્ચર લીધા. એમાં આપણે અલગ અલગ ગણનો અભ્યાસ કર્યો. બરાબર. ફરીથી એક ક્વિકલી રિવિઝન કરીએ. શેનો અભ્યાસ કર્યો? ગણની વ્યાખ્યા જોઈ. ગણને બે રીતે દર્શાવી શકાય: યાદી રીત, ગુણધર્મની રીત. પછી અલગ અલગ પ્રકારના ગણ જોયા. તો કે ખાલી ગણ હોય, શાંત ગણ, અનંત ગણ, પછી સમાન ગણ. એની પછી આવ્યું હતું ઉપગણ. ઉપગણમાં પાછા પ્રકાર હતા: ઉચિત ઉપગણ અને અધિગણ, પ્રોપર સબસેટ અને સુપરસેટ. પછી આવ્યો એની પછી આવે છે ઘાતગણ. તો મેં ઘાતગણ એ વખતે જ્યારે હું ઉપગણ ભણાવતો હતો, બરાબર, આપણે જ્યારે ઉપગણનો કોન્સેપ્ટ ચાલતો ત્યારે આપણે કીધું કે આ અત્યારે યાદ રાખજો, કારણ કે ઘાતગણ જે છે એ આખો ઉપગણ ઉપર જ આધારિત છે. બરોબર છે. ઉપગણ આવડશે, ઉપગણ આવડે એટલે તમને ઘાતગણ આવડશે. ઘાતગણ કશું નથી, બધા ગણને જે બધા ઉપગણ છે ને ખાલી ગણમાં મૂકી દેવાના. તો જોઈએ ઘાતગણની વ્યાખ્યા શું છે. તો કે ઘાતગણને પાવર સેટ કહેવાય. ઘાત એટલે આપણે કહીએ છીએ, તો ને આપણે આમ કહીએ કે 2 ની 4 ઘાત. તો આને શું લખાય? 2 is the power of 4. પાવર એટલે ઘાત. 2 ની ઘાત કેટલી? 4. તો આ જે ઘાત છે ને ઇંગ્લિશમાં પાવર કહેવાય. બરોબર. 2 ની 4 ઘાત એટલે 2 ની પાવર કેટલી? 4. તો ઘાતગણ એટલે પાવર સેટ. બરોબર. ઘાતને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પાવર એટલે પાવર સેટ. તો એની વ્યાખ્યા એવી છે કે ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને a નો ઘાતગણ કહે છે. એટલે ટૂંકમાં કોઈ ગણ તમને a આપી દીધો હોય, બરોબર, ગણ a તમને આપી દીધો હોય, એના શક્ય હોય એટલા બધા જ ઉપગણો મેળવો. એના શક્ય હોય એટલા બધા જ ઉપગણો મેળવો અને બધા ઉપગણને એક કૌંસમાં મૂકી દો. એટલે એ બધા ઉપગણનો એક ફરીથી ગણ બનાવો. તો એ જે ગણ બને છે એ ગણને ઘાતગણ કહેવાય. એટલે ઘાતગણ શું છે જોયું? ઘાતગણ શું છે? દરેક ઉપગણોથી બનતો ગણ. એટલે શું કે ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને a નો ઘાતગણ કહે છે. ઘાતગણ, ઘાત એટલે પાવર, એટલે એને કેના વડે દર્શાવાય? તેને પાવર ઓફ a વડે દર્શાવાય છે. p ઓફ a એટલે શું? a નો ઘાતગણ. બરોબર. આ ખાસ એનો સિમ્બોલ યાદ રાખજો. દરેક જગ્યાએ ઘાતગણ ના લખ્યું હોય અને p ઓફ a કરીને દર્શાવ્યું તો સમજી જવાનું કે આ શું છે? a નો ઘાતગણ. p ઓફ a નો દરેક ઘટક એક ગણ છે. આ જોઈએ આપણે કઈ રીતે. આપણે ઉદાહરણ લઈએ. ધારો કે a બરાબર હું એક ગણ લઉં છું 1 2. બરાબર. a બરાબર હું 1 અને 2 બે ઘટક ધરાવતો એક ગણ લઉં છું. તો આ ગણ a ના ઘાતગણ કેટલા મળે? ગણ a ના ઉપગણ કેટલા મળે? તો પહેલું આપણે જાણીએ છીએ કે દરેક ગણને એક ઉપગણ તો હોય જ. કયો? ખાલી ગણ. અને એક બીજો પણ હોય. કયો? એક ગણ પોતે. એટલે કોઈ પણ ગણ હોય, એ ગણની અંદર પછી એક ઘટક હોય, બે ઘટક હોય, ચાર હોય કે ગમે એટલા હોય, 20 ઘટક હોય, પણ કોઈ પણ ગણને બે ઉપગણ તો હંમેશા હોય જ. પહેલું ખાલી ગણ 5 અને બીજું એક ગણ પોતે. બરોબર. તો અહીંયા હું a 1 2 લઉં તો આની અંદર કેટલા ઘાતગણ, કેટલા ઉપગણ મળશે? તો પહેલું ખાલી ગણ તો મળશે જ, કારણ કે કોઈ પણ ગણને એક ઉપગણ બે ઉપગણ તો હોય જ. પહેલું ખાલી ગણ. તો આપણે જાણીએ છીએ કે 5 is a subset of a. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. બરોબર. આ તો હંમેશા સાચું છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય એટલે 5 is a subset of a. બીજું કે આની પરથી હવે તમે એક બીજો એક લઈ શકો, કારણ કે જો આ રીતે આ 1 અને 2 માં ખાલી એક લઉં તો 1 is a subset of 1 and 2 થશે. કેમ? કારણ કે આ ગણનો ઘટક એ આની અંદર છે. હા, જો એક જે છે એ 1 અને 2 માં સમાઈ ગયો છે, તો આ જે ગણ છે એ આનો ઉપગણ થશે. બીજું એ જ રીતે હું 2 પણ લઈ શકું. 2 is a subset of 1 and 2. કેમ? કારણ કે આ ગણનો જે ઘટક છે 2 એ આની અંદર આવી ગયો છે. તો આ પણ શું થશે? આનો સબસેટ. એટલે પહેલો 5, બીજો 1, ત્રીજો 2 અને ચોથું ગણ પોતે આખો. એનો મતલબ 1 2 is a subset of 1 2. આપણે વાત કરી હતી કે કોઈ પણ ગણ પોતે પોતાનો તો ઉપગણ હોય જ. એટલે કુલ કેટલા મળ્યા? આ ગણ માટે કુલ કેટલા ઉપગણ મળ્યા? 4. કયું? પહેલો ખાલી ગણ, બીજો સિંગલટન સેટ એકાકી ગણ 1, પછી એક 2 અને પછી આપણે જાણીએ છીએ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. એટલે 1 2 પોતે
1 2 અને 1 2 જો આ દરેકે દરેક આના ઉપગણ છે તો ટોટલ 4 મળ્યા એ ચારે ચાર ને તમે કોઈ એક ગણમાં મૂકી દો બરાબર કયા 5 1 4 મળ્યા ખાલી ગણ 1 પછી એક કયો 1 2 અને ગણ પોતે 1 2 તો 4 મળ્યા હવે આ દરેક ગણને એક ગણમાં મૂકતા જે ગણ બને તેને a નો ઘાત ગણ કહેવાય એટલે છે કશું ને ઘાત ગણ શું છે તો કે કોઈ ગણ a ના બધા જ ઉપગણને કોઈ એક સેટમાં મૂકી દો તો આ ગણને ટોટલ 4 ઉપગણ મળ્યા એ ચારે ચાર ને હું એક સેટમાં મૂકી દઉં તો જો અહીંયા મૂકી દીધા અને જે ગણ મળે એને શું કહેવાય a નો ઘાત ગણ અને અહીંયા પોઈન્ટ એવો હતો કે p ઓફ a નો દરેક ઘટક એ ગણ છે તો જો દરેક ખાલી ગણ એટલે આ ગણ આ શું છે આ પણ ગણ જ છે જો કેવો ગણ કે જેની અંદર એક ઘટક છે આ પણ ગણ છે આ પણ ગણ છે છગડીયા કૌંસની અંદર એવું હંમેશા શું હોય ગણ હોય તો આ છગડીયા કૌંસની અંદર બે તો આ પણ શું છે ગણ આ પણ શું છે એક અને બે ગણ એટલે ઘાત ગણના દરેક ઘટકો શું છે ગણ પોતે કારણ કે એની વ્યાખ્યા કેવી છે ઘાત ગણ એટલે શું ઉપગણોથી બનતો ગણ હવે ઉપગણ શું હોય ગણ તો હોય જ બરાબર એટલે ઘાત ગણના ઘટકો શું હોય ગણ એટલે અહીંયા એટલા માટે લખ્યું છે p ઓફ a નો દરેક ઘટક એ શું છે ગણ બરાબર હવે તમને ખબર કેમ પડે માનો કે આ તો અહીંયા 1 2 ખાલી બે જ ઘટકો હતા કદાચ એની જગ્યાએ વધારે ઘટકો તમને આપે હું સપોઝ a આપણે એક ઉદાહરણ લઈએ જો હું લઉં છું a 1 2 3 4 હવે એમ કહું છું કે આનો ઘાત ગણ મેળવો તો આના દરેકે દરેક ઉપગણો મેળવો પહેલા તો અને એ ઉપગણને એક ગણમાં મૂકી દો અને જે ગણ મળે એને શું કહેવાય ઘાત ગણ તો આ ઉપગણ કેટલા પહેલું એક તો 5 તો છે બીજું સિંગલ ટર્મ બધા આવે એક તો જો આ 1 a નો સબસેટ થશે પછી 2 a નો સબસેટ થશે પછી 3 a નો સબસેટ થશે 4 a નો સબસેટ થશે આ બધા કારણ કે આ બધા જો 1 a ની અંદર છે હા 2 પણ a ની અંદર છે 3 પણ a ની અંદર છે 4 પણ a ની અંદર છે ઓકે ઘટકો બધા છે પછી ડબલ ડબલ માં આવ્યો 1 2 પાછો આવે a ની અંદર 1 2 is the subset of a પછી 1 2 પછી 1 3 is the subset of a પછી 1 4 is the subset of a પછી 2 માટે લ્યો તો 2 જો 2 1 કયો કે 1 2 કયો બંને સે એક જ થાય બરોબર 2 1 કયો કે 1 2 કયો આપણે કીધું હતું કે ગણમાં ક્રમનું મહત્વ નથી એટલે 1 2 કે 2 1 બંને એક જ થાય 2 1 લખવાની જરૂર નથી પછી શું આવશે 2 3 is the subset of a પછી 2 4 is the subset of a 2 માટે લ્યો 3 માટે લ્યો તો શું આવશે 3 4 is the subset of a હવે બે માટે આવી ગયા બધા ત્રણ માટે લ્યો ત્રણ માટે શું આવશે 1 2 3 થશે જો 1 2 3 એ a નો સબસેટ થશે હા કારણ કે 1 2 3 બધે બધા a ની અંદર તો છે 1 2 3 4 એ જ રીતે 1 2 4 આવશે પાછો 1 2 4 is the subset of a પછી 1 2 3 આવી ગયું 1 2 4 આવી ગયું હવે 2 3 4 આવશે 1 2 3 1 2 4 હજુ એક રહ્યું 1 3 4 બરાબર 1 3 4 પણ a નો સબસેટ થશે બરાબર છે એની પછી 2 3 માટે લઈ લો તો 2 3 4 પાછો થશે a નો સબસેટ જો કારણ કે 2 3 4 આ દરેક ઘટકો પાછા a ની અંદર છે એટલે 2 3 4 પણ થશે બરાબર તો ત્રણ વાળા વધે યાની સિવાય એટલે નહીં મળે અને છેલ્લું પોતે પોતાનો તો ઉપગણ હોય જ એટલે ચારે ચાર વાળો 1 2 3 4 એ પાછો પોતે પોતાનો તો ઉપગણ હોવાનો છે ખાલી ગણ એક એટલે ટૂંકમાં ટોટલ જો ઉપગણ કેટલા મળ્યા એક તો ખાલી ગણ પોતે પોતાનો હોય ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય પ્લસ ગણ પોતે પોતાનો ઉપગણ હોય અને એની સિવાયના વચ્ચેના આ બધા બરાબર તમે જો કે જ્યારે બે ફક્ત ગણ એમાં જ્યારે બે ઘટકો હતા ત્યારે કેટલા મળતા હતા 4 હવે મેં ખાલી બે વધારી દીધા તો કેટલા મળ્યા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બે ઘટકો હતા ત્યારે કેટલા ઘટક મળતા હતા ખાલી જ્યારે મેં ગણમાં બે જ ઘટકો લીધા ત્યારે ઘાત ગણમાં કેટલા ઘટકો મળતા હતા ફક્ત 4
હવે મેં ખાલી બે જ ઘટક વધાર્યા 1 2 3 4 બીજા મેં 4 બે જ ઉમેર્યા તો કેટલા બધા વધી ગયા જોયું કેટલા 16 થઈ ગયા અહીંયા 4 હતા એની જગ્યાએ ડાયરેક્ટ 16 થઈ ગયા તો આ તમને ખબર કઈ રીતે પડે અહીંયા રજૂઆતમાં 4 મૂક્યા છે હું 4 ની જગ્યાએ ખાલી 1 5 વધારી દઉં 1 2 3 4 5 તો લિસ્ટ બહુ મોટું થઈ જશે પણ તમે કહી શકો કે કેટલા આવશે બરાબર તો એના માટે જો આ છે કે જો ગણ a માટે n of a m એનો મતલબ a ની અંદર જો m ઘટકો હોય તો એના ઘાતગણમાં કેટલા ઘટકો આવે 2m નંબર ઓફ પાવર ઓફ a બરાબર ઘાતગણમાં કેટલા ઘટકો આવશે 2m 2 ની ઘાત જેટલા તો અહીંયા જો a માં કેટલા ઘટક હતા 1 2 3 4 તો આ ઘાતગણમાં કેટલા આવે 2n અને 2 તો કેટલા થશે 2 ની 4 ઘાત એટલે 2 4 તો 8 તો 16 તો આવી ગયા 16 ઘટકો બરાબર હવે હું 5 કરું 2 ની એનો મતલબ 1 2 3 4 અહીંયા હું 5 ઉમેરી દઉં તો શું થશે 2 4 8 16 તો 32 તો આ જે 16 છે એની કેટલા થશે ડાયરેક્ટ ડબલ 32 ઘટકો બરાબર એટલે MCQ માં પૂછાય આવી રીતે કે માનો કે કોઈ ગણની અંદર 3 ઘટક હોય તો એના ઘાતગણમાં કેટલા ઘટક હોય તો 2 ની 3 ઘાત જેટલા 2 4 તો 8 તો એના ઘાતગણમાં કેટલા ઘટકો આવે 8 બરાબર તમે પહેલેથી આને વેરીફાઈ કરી શકો હવે કદાચ જો આટલું લિસ્ટ બનાવ્યું તમે હવે તમને ખબર ના પડે કે રહી ગયું કે કેમ તો વિચારી લેવાનું કે 2 ની 4 ઘાત જેટલા ઘટકો આવે કેમાં ઘાતગણમાં તો અહીંયા તમે પછી ગણો કદાચ એક રહી જાય તો તમને ખબર પડે કે એક હજુ ગણ રહી ગયો છે બરાબર ગણતા ગણતા માનો કે 1 2 4 વાળો તમે ભૂલી ગયા આ લખવાનું રહી ગયો તો તમને ખબર પડે ગણો કે 15 થયા થવા કેટલા પડે 2 ની 4 ઘાત 16 થવા પડે થયા 15 તો હજુ એક ખૂટે છે બરોબર એટલે તમે ક્રોસ વેરિફિકેશન કરી શકો અથવા તો MCQ માં પણ પૂછાય કે ગણ a ની અંદર જો m ઘટકો હોય જેમ અહીંયા 2 હતા અહીંયા 4 હતા ગણ a ની અંદર જો m ઘટકો હોય તો એના ઘાતગણમાં કેટલા હોય 2 એની સંખ્યા જેટલા અહીંયા 2 એટલે 4 મળ્યા 2 4 તો 16 બરાબર છે તો આ વાત થઈ ઘાતગણની આ ખાસ ધ્યાન રાખજો આમાં આનું કેટલા ઘાતગણમાં કેટલા ઘટક હોય એના માટે છે ખૂબ જ અગત્યનું પછી આવે છે છેલ્લું સાર્વત્રિક ગણ સાર્વત્રિક ગણ એટલે શું યુનિવર્સલ છે આની પ્રોપર ડેફિનેશન નથી પણ તમે એને સમજી શકો સાર્વત્રિક ગણ જે છે એ પ્રોપર વ્યાખ્યા નથી પણ એને તમે સંદર્ભ તરીકે વાપરી શકો અને સમજી શકો કે સાર્વત્રિક ગણ એટલે શું સાર્વત્રિક એટલે જેનો તમે રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો બરોબર તે એને સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ સેટ કહેવાય છે એને ઇંગ્લિશમાં સાર્વત્રિક ગણ એટલે શું યુનિવર્સલ સેટ તો એની વ્યાખ્યા આવી રીતે જનરલી અપાય કે સામાન્ય રીતે આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને ઘટકો સાથે કામ કરીએ છીએ તો આ મૂળભૂત ગણને સાર્વત્રિક ગણ કહેવાય છે મૂળભૂત ગણ જે છે તમે વાત કરો છો કોઈકના સંદર્ભમાં અહીંયા હું વાત કરું માનો કે પ્રાકૃતિક સંખ્યાની વાત કરું તો એ કોઈ ગણના સંદર્ભમાં વાત કરતો હોય બરાબર તો સાર્વત્રિક ગણ એવું નથી ફિક્સ એક મળે ઘણા બધા મળી શકે પણ તમે કહી શકો કે હા આ સાર્વત્રિક ગણ છે કે આ નથી બરાબર તો એના માટે જો ઉદાહરણ જોઈએ અને સાર્વત્રિક ગણ એટલે યુનિવર્સલ સેટ એટલે સાર્વત્રિક ગણને કેપિટલ U વડે દર્શાવે છે આગળ છે ને વેન આકૃતિનો આપણે અભ્યાસ કરીશું બરાબર છે વેન આકૃતિ આવશે તમારે આગળ ત્યારે યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણનો ઉપયોગ ત્યાં આવશે બરાબર છે તો ઉદાહરણ એવું છે કે ધારો કે a હું એક ગણ લઉં છું ગણ કેનો લઉં છું a સરદાર પટેલ વિદ્યાલયના ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ બરાબર છે એ તરીકે શું લીધું તો a બરાબર કેવો ગણ તો કે સરદાર પટેલ વિદ્યાલયના ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ તો આ ગણ a માટે મને સાર્વત્રિક ગણ કયા કયા મળે એનો મતલબ કે આ બધા ઘટકો કયા ગણની અંદર આવી જાય એ જે ગણ કે જે આ બધાને સમાવતો હોય એને તમે આ ગણ a નો સાર્વત્રિક ગણ કહી શકો આ ગણ a માં જે વિદ્યાર્થીઓ છે એ બીજા કયા કયા ગણમાં આવી જશે બરાબર એ જે ગણમાં આવે એ ગણને આ ગણ a નો સાર્વત્રિક ગણ કહેવાય તો કેવા વિદ્યાર્થીઓ છે આપણી સ્કૂલમાં સરદાર પટેલ વિદ્યાલયમાં 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ તો આ બધા આ ગણમાં આવી જશે સરદાર પટેલ વિદ્યાલયના બધા જ વિદ્યાર્થીઓ કેમ કારણ કે જે 11 સાયન્સમાં ભણે છે એ સરદાર પટેલમાં તો ભણે છે બરાબર 11 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થી તો કહેવાય છે તો આની કરતા આ ગણ મોટો થયો બરાબર છે તો a નો એક સાર્વત્રિક ગણ કયો મળ્યો આ સરદાર પટેલ વિદ્યાલયના બધા જ વિદ્યાર્થીઓ
પ્લસ બીજું પણ મળે U2 શું તો કે ઉગામેડીમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ આ જે 11 સાયન્સના વિદ્યાર્થીઓ છે ઉગામેડીમાં તો અભ્યાસ કરે છે એટલે 11 સાયન્સના વિદ્યાર્થીઓ બધે ક્યાં આવે ઉગામેડીમાં તો આવે જ એનો મતલબ આની કરતા આગળ મોટો થયો તો તે બીજો સાર્વત્રિક ગણ U2 આને પણ કહી શકો શું કે ઉગામેડીમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ પછી ત્રીજો પણ મળે U3 શું તો કે બોટાદ જિલ્લામાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ હવે બોટાદ જિલ્લામાં બધા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય એમાં આપણી સ્કૂલના 11 સાયન્સના તો આવી જ છે બરાબર એટલે 11 સાયન્સના વિદ્યાર્થીઓ કેમાં આવે બોટાદ જિલ્લામાં તો આવવાના જ છે તો આની કરતા આગળ પણ કેવો થયો મોટો એટલે આના સંદર્ભમાં આ શું થયો સાર્વત્રિક ગણ યુનિવર્સલ છે હજુ પણ તમે કહી શકો U4 શું તો કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ તો 11 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ ભણે છે ઓલરેડી ગુજરાત બોર્ડના તો છે બરાબર છે એટલે આ ગણ માટે તો તમને અસંખ્ય મળે હજુ તમારે U4 કેવું તો શું કહી શકો ભારતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બરોબર કારણ કે આ બધા વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ થવાના છે બરાબર છે એટલે તમે તમારી રીતે અહીં સાર્વત્રિક ગણ કોઈ ફિક્સ એક ના મળે ઘણા બધા મળી શકે જો આના માટે જો એ માટે આ ચાર મળ્યા હજુ મેં તમને પાંચમું કીધું કે ભારતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તો આડા બધા વિદ્યાર્થીઓ છે એમાં પણ આવવાના છે એટલે આની કરતા મોટો હોય અને આ બધાના સમય લેતો હોય બરોબર આ બધાના સમય લેતો હોય અને આની કરતા મોટો હોય એ બધું શું થાય સાર્વત્રિક ગણ બરોબર છે એટલે સાર્વત્રિક ગણ એક ના હોય ઘણા બધા હોઈ શકે U1 U2 U3 U4 ઘણા બધા U5 પણ મળે U6 વાત કરો કે એશિયામાં ભણતા વિદ્યાર્થીઓ તો 11 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એશિયામાં તો આવવાના છે ફરીથી વિશ્વમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા બધા સાર્વત્રિક ગણ મળે પણ સાર્વત્રિક ગણ ટૂંકમાં કોને કહી શકો કે જે આ ગણને સમાવી લેતા હોય આ ગણને શું કરતા હોય સમાવી લેતા હોય તો એને શું કહેવાય સાર્વત્રિક ગણ એટલે કોઈ એક ગણ માટે સાર્વત્રિક ગણ ઘણા બધા હોઈ શકે એટલે એની પ્રોપર ડેફિનેશન છે ને પણ તમે આવી રીતે આપી શકો સામાન્ય રીતે આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને ઘટકો સાથે કામ કરીએ છીએ તો આ મૂળભૂત ગણને સાર્વત્રિક ગણ કહેવાય આ મૂળભૂત ગણ તરીકે હું સરદાર પટેલ વિદ્યાલયના બધા જ વિદ્યાર્થીઓ લઈ શકું એમાં પણ આપણે 11 સાયન્સ આવી જાય ઉગામેડીમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ લઈ શકું એમાં પણ આપણે 11 સાયન્સ આવી જાય બોટાદ જિલ્લામાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ તો એમાં પણ 11 સાયન્સ નામ આવી જશે ગુજરાત બોર્ડના બધા જ વિદ્યાર્થીઓ પણ આપણે 11 સાયન્સ આવી જશે બરાબર છે તો આ બધા શું થયા સાર્વત્રિક તો ઘાત ગણ અને સાર્વત્રિક ગણ બંને વ્યવસ્થિત સમજી લેજો પાવર સેટ અને યુનિવર્સલ સેટ બરાબર છે કોઈ ગણની અંદર m ઘટકો હોય તો એના ઘાત ગણમાં કેટલા ઘટકો આવે તો 2m જેટલા બરાબર તો અહીં સુધી આપણે રાખીએ આની પછી નેક્સ્ટ લેક્ચરમાં હવે આની એક્સરસાઇઝ આવશે જે આપણે એક્સરસાઇઝ 1.2 પછી જે જોયું આપણે બરાબર છે એની એક્સરસાઇઝ આવશે શું જોયું એમ તો ઘાત ગણ અને આગળના લેક્ચરમાં શું હતો સોરી ઘાત ગણ નહીં ઉપગણ અને આગળના લેક્ચરમાં ઉપગણ અને અંતરાલ ઓપન ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલ ની વાત કરી હતી આ બે પોઈન્ટ્સ ત્યાં જોયા હતા અને બે આજે જોયા ઘાત ગણ અને સાર્વત્રિક ગણ એટલે ટોટલ 4 પોઈન્ટ્સ ને લઈને 4 કન્ટેન્ટ ને લઈને આની પછીની એક્સરસાઇઝ 1.3 આવશે બરોબર છે તો વ્યવસ્થિત જોઈ લેજો એટલે એક્સરસાઇઝ ગણીએ ત્યારે તમને કોઈ ડાઉટ ના રહે બરોબર તો અહીં સુધી રાખીએ